કહેવાય છે કે જેણે દ્રઢ નિશ્ચય કર્યો હોય એને કોઈ પરિસ્થિતિ રોકી નથી શકતી. આ વાક્યને સુરતની એક દીકરીએ સાર્થક કરી બતાવ્યું છે. સુરતના ભટાર વિસ્તારમાં રહેતી તમન્ના ચૌધરી યુનિવર્સિટીના આર્ટ્સના ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે. તમન્નાના લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે તેને અને પરિવારને બિલકુલ ખબર ન હતી કે એક જ દિવસે લગ્ન અને પરીક્ષા આવશે. બંને પરિવારના લોકો પહેલાં તો દુવિધામાં મુકાયા હતા. બાદમાં બંને પરિવારોના સભ્યોએ પોતાની સૂઝબૂઝ બતાવી લગ્નની તારીખ કેન્સલ કરવાને બદલે તમન્નાને પરીક્ષા આપવા માટે પણ પ્રોત્સાહિત કરી હતી. પરીક્ષા અને લગ્નના એક દિવસ અગાઉ જ્યાં એક તરફ તમન્નાના સંગીતની તૈયારી ચાલતી હતી ત્યાં બીજી તરફ તમન્ના પોતાના રૂમમાં પરીક્ષાને લઈ તૈયારીઓ કરી રહી હતી. જ્યાં એક તરફ સંગીત સંધ્યામાં આવેલા મહેમાનો સંગીત સંધ્યાનો આનંદ ઉઠાવી રહ્યા હતા ત્યાં બીજી તરફ પોતાના સપનાને પૂરું કરવા તમન્ના મનમાં દ્રઢ સંકલ્પ સાથે પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. વધુમાં તમન્ના ચૌધરીએ જણાવ્યું કે પોતાની જ સંગીત સંધ્યામાં પોતે થોડી ગેરહાજર રહી પરીક્ષાની તૈયારીઓમાં લાગી હતી. સંગીત સંધ્યાના બીજા દિવસે સવારે પરીક્ષા હતી. તમન્નાએ જણાવ્યું કે તે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આર્ટ્સના ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે. જેથી સવારે 10 વાગે તે પીઠી લગાડી હાથમાં મહેંદી ચણિયાચોળીમાં સજ્જ થઈ તે યુનિવર્સિટી પરીક્ષા આપવા પહોંચી હતી અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પોતાના લગ્નની વિધિઓમાં જોડાશે તેવું તેણે જણાવ્યું હતું. પોતાની જિંદગીની બંને પરીક્ષા તે એક સાથે આપી તેને ખૂબ જ ઉત્સાહ અને મહત્ત્વની વાત એ છે કે આ બંને પરીક્ષાઓમાં તેના બંને પરિવારનો પૂરેપૂરો સહયોગ રહ્યો હતો. ચૌધરી તમન્ના રામુભાઈ. મારી કાલે એક્ઝામ છે અને સાથે મારા મેરેજ પણ છે. તો મારી બંને પરીક્ષા જ કહેવાય, એક ફ્યુચર માટે અને એક લાઈફ માટે. અને મારે બંનેને સાથે લઈને ચાલવાનું છે, જે મારા બંને ફેમિલી માટે અને મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે એના માટે. અને મારું આજે સંગીત સંધ્યા છે, પરંતુ મારે એમાં થોડું ટાઈમ કાઢીને મારે સ્ટડી પણ જરૂરી છે કાલે એક્ઝામ હોવાને કારણે. જ્યારે આપની લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે આપને ખબર હતું કે આપની એક્ઝામ પણ એક દિવસે આવશે? ના, મને થોડું પણ આઈડિયા નહીં હતું કે આવું થશે, પણ આવ્યું તો મને એવું કશું દુઃખ નથી કે મારે એક્ઝામ આપવા જવાની છે, આ કઈ રીતે કરીશ. હું બહુ જ ખુશ છું, કારણ કે મને એટલું થોડું તો ખબર હતી કે હવે બધું ભણવાનું કમ્પ્લીટ થયું છે તો એક્ઝામ આવી શકે, તો હું મહિના પહેલાની તૈયારીઓ કરતી જ હતી. અને તમારી જ્યારે એક્ઝામની તારીખ આવી ત્યારે તમારા માતા પિતાનો શું અભિપ્રાય હતો આપને? મારા મમ્મી ડેડીએ તો બહુ જ મને સપોર્ટ કર્યો કે નહીં તારે કરવું જોઈએ, અને હું કરું જ છું. અને એમણે એવું કીધું કે અમારા માટે ગર્વની વાત છે કે અમારી આવી દીકરી છે કે જે બંને સાથે મળીને લઈને ચાલે છે. બંને એક્ઝામો છે મારી અને મને બહુ સપોર્ટ કરે છે. રાતે પણ હું વાંચું તો મમ્મી ડેડી જાગીને શું જે કોફી વગેરે હોય યા કશું હોય તો મને બધું લાવીને આપે. યુવા માટે શું કહેશો? હમણાંની યુવા પેઢી માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે કે તમારે જે કરવું હોય ને એ દ્રઢ નિશ્ચય કરીને કરશો ને, બહાના કર્યા વગર, તો બધું પોસિબલ છે. તમે મારું એક્ઝામ્પલ જોઈ શકો છો કે મારી બંને લાઈફ અને બંને એક્ઝામ જેવું છે, પણ હું બધું જ કરું છું હમણાં, અને તમારે કરવું જોઈએ. આ બંને પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થાઓ એના માટે શું કહેશો? એટલે પાસ થાવ એના માટે તમારા બંને પરીક્ષાઓમાં પાસ થઈશ, ઓબ્વિયસલી પાસ થઈ, કારણ કે આ એક્ઝામની તૈયારી પણ મહિનાથી ચાલતી હતી ને એક બાજુ મમ્મી પપ્પા પણ આ બીજી એક્ઝામની તૈયારી કરતા જ હતા. અને હું 100% ગેરંટી છે કે હું પાસ થઈ જ. મારા મમ્મી પપ્પાનો સપોર્ટ છે, મારો આત્મવિશ્વાસ સારો છે અને દ્રઢ નિશ્ચય છે.